How are you all? Hope all are fine. Today we will start Unit 3 in future. Activity 1A તેમાં એક ફોટોગ્રાફ આપેલો છે અને તેની નીચે તેનું વર્ણન આપેલું છે. એક્ટિવિટી 1B માં સ્કૂલના સાયન્સ ટીચર મિસ જાડેજા આવે છે. તેમણે આ ફોટોગ્રાફમાં થોડા ફેરફાર કર્યા અને નવો ફોટોગ્રાફ લીધો. એક્ટિવિટી 1C માં આપણે નક્કી કરવાનું છે કે કયો ફોટોગ્રાફ મિસ જાડેજાએ જે પ્રમાણે ફેરફાર કરાવ્યા તે પ્રમાણેનો છે. આપણે એક્ટિવિટી 1A, 1B અને 1C એનિમેશન વિડીયો દ્વારા આપણે જોઈ લીધી છે. અત્યારે આપણે કરવાનું છે એક્ટિવિટી 1D, રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. સાયન્સ ટીચર મિસ જાડેજાએ ઘણા બધા ફેરફાર કર્યા ફોટોગ્રાફ લેવા પહેલાં અને તે પ્રમાણેની આખી સિચ્યુએશન ગોઠવી અને ફોટોગ્રાફ લીધો છે. આપણે તે ફોટોગ્રાફ વિશેના જે વાક્યો છે તે વાંચતા જઈએ છીએ અને ખાલી જગ્યા ભરતા જશું. Now all the boys are in second row. They all are standing. Salma, Sarita and Sunita are in the front row. They are sitting. Mrs. Desai is the principal. She is sitting in the middle. Mr. Sarvaiya is the coach. He is sitting to the left side of Preeti. Yogini is the yoga guide. She is sitting to the left side of Mitali. The trophies are in the middle of the table. Miss Jadeja is the photographer. Activity 2A. There is a science fair at Anand Cluster Resource Center today. GCERT reader Mr. Ahir is visiting CRCs. Let us listen to him. આખો ફકરો હું વાંચું છું અને એક્ટિવિટી 2B આ ફકરા પ્રમાણે આપણને કરવાની રહેશે. તો બધા ધ્યાનથી સાંભળજો અને સાથે સાથે વાંચતા પણ જજો. નમસ્કાર. Congratulations to all. I am very happy with your science projects and models. Solar mobile charger, project on food preservation techniques, low cost math teaching models and Android applications for roll call are very interesting. The students here are very confident. They answered all the questions. I was at Bhuj yesterday. I visited Madhapur and Kukma CRCs. At Madhapur, I liked the project on low rain farming. At Kukma, a cell phone model of voice translator was interesting. I will visit Valsad district tomorrow. I will tell them about your models. I will visit the district science center at Dharampur. એક્ટિવિટી 2A માં જે સ્પીચ છે
તેના પ્રમાણેના બાકીની એક્ટિવિટી આપણને કરવાની રહેશે. એક્ટિવિટી 2B. Fill in the blanks using the information in activity 2A. એક્ટિવિટી 2A માં જે માહિતી આપેલી છે તે માહિતી પ્રમાણે આપણે અહીં કામ કરવાનું છે. Yesterday, Mr. Ahir was at Bhuj yesterday. He visited Madhapur and Kukma CRC. Today, he is at Anand Cluster Resource Center today. The students at Anand CRC are very confident. Tomorrow, he will visit Valsad district tomorrow. He will also visit the district science center at Dharampur. એક્ટિવિટી 2C. તેમાં આપણે ગઈકાલ, આજ અને આવતીકાલની જે તમારી દિનચર્યા હોય, તમે જે કામ કર્યા છે તેની વાત કરવાની છે. શું ધ્યાનમાં રાખવાનું છે તે આપણે જોઈએ છીએ. અહીં ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે ગઈકાલે તમે રસોઈ કરી છે, કુક. તો આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. આપણે કુકડનો ઉપયોગ કર્યો છે. તે જ રીતે આવતીકાલે તમે રસોઈ કરવાના છો તો આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. આપણે ધ્યાન રાખવાનું છે કુકડ કેવી રીતે આવ્યું, વિલ કુક કેવી રીતે આવ્યું તે. આગળ આપણે જે ઉદાહરણ જોયા હતા તેમાં પણ આ જ પ્રમાણેનું કામ હતું. તે જ પ્રમાણે તમે રમ્યા છો તો આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આઈ વિલ પ્લે ખો-ખો ઇન ધ ઇવનિંગ. તો આ રીતે તમારે પહેલાં ક્રિયા નક્કી કરવાની છે અને ગઈકાલે કરી હોય તો તે પ્રમાણે અને આવતીકાલે કરવાના છો તો તે પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે. જો તમે ક્રિયા આજે કરી છે તો આજ માટે આપણે અહીં જે વાપરતા હતા હી ઇઝ છે, તો આજ માટે તમે આઈ સાથે એમ વાપરી શકશો. તે જ રીતે એક્ટિવિટી 2D. તેમાં આપણે સૂચના પહેલા વાંચી લઈએ. There will be a science fair at Valsad BRC tomorrow. Read their plan for the science fair. વલસાડ બીઆરસીમાં આવતીકાલે સાયન્સ ફેર છે અને આ તે લોકોનું પ્લાનિંગ છે. તો તમારી બુકમાં પણ આ આપેલું છે. તો પહેલાં આપણે નિરાંતે તે આખું પ્લાનિંગ વાંચી લેશું, સમજી લેશું. ટીચર્સ કોણ કોણ છે, સ્ટુડન્ટ્સ કોણ ભાગ લેવાનું છે, દરેક જણ શું કામ કરવાનું છે એન્ડ રિસ્પોન્સિબિલિટી કઈ લેવાના છે તે છે, અને તે કામ તે લોકો કયા સમયે કરશે તે અહીં આપેલું છે. તે આપણે ધ્યાનથી જોઈ લઈએ અને સમજી લઈએ. ત્યારબાદની એક્ટિવિટી છે ઈ. ફિલ in the gaps based on the table and complete the paragraph. Read your paragraph to your classmates. અહીં જે પેરેગ્રાફ આપ્યો છે તેમાં ખાલી જગ્યાઓ છે. તે ખાલી જગ્યા આપણે જે આગળ ટેબલ જોયો તે ટેબલમાંથી આપણને ભરવાની છે. આ ટેબલમાંથી માહિતી લઈને આપણને તે ખાલી જગ્યાઓ અહીં ભરવાની છે. તો તે આપણે ભરીએ અને ત્યારબાદ આપણે તે વાંચવાની છે. એક્ટિવિટી 2E. સૂચના ફરીથી વાંચું છું. Fill in the gaps based on the table and complete the paragraph. Read your paragraph to your
classmate. આખો પેરેગ્રાફ અહીં જવાબ શીખે આપેલો છે. તેમાં જ્યાં ગ્રીન અંડરલાઇન છે તે ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે અને આખો પેરેગ્રાફ લખવાનો છે. The Science Fair committee members will reach CRC at 8 in the morning. Participants will reach after 9 a.m. Siddhi, Rajveer and William will register the entries for the science fair. Ankit Bhai will guide them. Megha, Rohit and Daksha will sit next to the registration table. They will allot stalls to the participants. There will be 5 sections in the science fair. Nita will be the volunteer for first section. She will give tables, chairs, push pins and sellotapes. Tushar will volunteer second section. Divyansh will look after the third section. Taslima will guide fourth section. Rita will work for fifth section. Salman Khan and Niruben will guide these 5 volunteers. Haresh, Ajit and Vandana will serve tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. Bharti and Tarun will welcome judges. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. આ આખો ફકરો બુકમાં આપેલો છે. જ્યાં ખાલી જગ્યા ભરવાની છે ત્યાં યોગ્ય રીતે ખાલી જગ્યા ભરી નાખજો અને આ આખો પેરેગ્રાફ તમારે અંગ્રેજીની પાકી નોટમાં પણ લખવાનો રહેશે. એક્ટિવિટી 2F. Answer the following questions based on activity 2D and 2E. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે તેના જવાબ તમારે એક્ટિવિટી 2D અને 2E નો ઉપયોગ કરીને આપવાના છે. First question. How many students will volunteer in the science fair? Answer is 16 students. How many stalls will be there in the science fair? The answer is 5 stalls. Third question. Who will guide Vandana, Ajit and Haresh? And the answer is Sadhana Ben and Soma Bhai. Fourth question. Who will sit at the registration table? The answer is Megha, Rohit and Daksha. Last and fifth question. For how many times will BRC serve tea and snacks? The answer is 2 times. તો આ રીતે એક્ટિવિટી 2F ના જવાબ તમારે લખવાના રહેશે.